એટલે આ આખી ઉલટ ક્રિયા જે કીધી, ઉલટ ક્રિયા કેવી રીતે કીધી કે અવિકાસ, વિકાસ અને કુંભસ જે ત્રણ મહાતત્વ છે એમાં જે વિકાસ કરવા વાળો જે પ્રણવ છે એ અવિકાસ, એ આગળ ચાલે છે, દરેક નાડીની અંદર એ વિકાસ કરતો જાય છે, પ્રણવ હારે જોડાયેલો છે એટલે જીવે છે, પ્રણવથી છૂટો પડી જાય તો જીવિત ન રહે, એટલે આ પ્રણવની સાથે એકતા વાળો છે. હવે બન્યો છે કેમાંથી? આપણે બધા બન્યા કેમાંથી? તો કે આપણે બધા રસમાંથી બન્યા. આપણું જ્ઞાન કેવું છે? અંકુરી જ્ઞાન. સમજી લીજો, બીજ જ્ઞાન આપણું નથી. જે રીતે આપણે કહીએ છીએ કે હંસ ક્યાં રહ્યો છે? તો કે ઉન્મુની અને જાગ્રત અવસ્થાની મધ્યમાં. તો કે ઉન્મુની અને જાગ્રત અવસ્થા આવી ક્યાં? તો કે જાગ્રત આંખે આવી અને ઉન્મુની છે એ ભ્રમરંધમાં આવી. તો એ રીતે એની વાયુની કોઈ જળ તત્વનો વાયુ તો કે પ્રાણ છે, એ એનાથી સૂક્ષ્મ થાય છે, એનાથી સૂક્ષ્મ અગ્નિ તત્વનો ઉદાન વાયુ થાય છે, એનાથી સૂક્ષ્મ વાયુ તત્વનો પ્રાણ વાયુ ઓલા વ્યાન વાયુ થાય છે, એનાથી સૂક્ષ્મ સમાન વાયુ આકાશ તત્વનો થાય. અને સમાન વાયુથી તમે જયારે ઉપર જશો ત્યારે છે એ વાયુનું રૂપાંતર નહીં રહે, એ સુરતામાં રૂપાંતર થશે. હવે કારણ કે હવે અંકુરી ગતિ આવી ગઈ એટલે સુરતા છે એમાં રૂપાંતર થશે. તો સુરતાનું રૂપાંતર પછી છે એ વૃત્તિમાં થશે. જ્યારે ધ્યાન લક્ષ્ય ભજન કરવા બેસો ત્યારે આના ઉપર ધ્યાન રાખવાનું. આ ખબર નથી રહેતી ને એટલે ધ્યાન કરીએ ને ઓલા ત્રણ તત્વો છે એ મળ, વિક્ષેપ ને આવરણ, એ આપણે શરીરનો દુખાવો કરે, વિચારમાં લઈ જાય અને કાં ઢાળી દે નીચે. એ ત્રણેય તત્વની ઉપર જવું હોય તો આની અંદર સાવધાની રાખવી પડે. અહીંયા સુધી કબીરજી પહોંચી ગયા. વાત સમજી લીજો. કબીરનો આશય ક્યાં સુધી હતો કે અહમ બ્રહ્મની બહાર નીકળી ગયા, અહમ સુધી પહોંચી ગયા. પણ પતિપદ માને નહીં. જો આ પતિપદ માને તો પતિપદ ને માને એટલે મારો કોઈ પતિ છે એવું માનવું પડે મારે. આજે હું તમને આ કહું છું કે તમારી વૃત્તિ કોઈ પણ દેવોમાં, કોઈ પણ પ્રકારની રિદ્ધિ સિદ્ધિની અંદર, કોઈ પણ પ્રકારની મુદ્રિકામાં, કોઈ પણ પ્રકારની મહત્તામાં, કોઈ પણ પ્રકારની આકાંક્ષામાં, કોઈ પણ જગ્યાના ભોગવટામાં, વાસનામાં એ ન રોકાઈ જાય એટલા માટે મેં આ તમને કીધું. એટલે ચાર પ્રકારના જ્ઞાન કીધા: તત્વજ્ઞાન, સત્વજ્ઞાન અને આખરે સત્વને છેડે પહોંચ્યા હોય એ બધા એમ કહે છે કે બ્રહ્મ જ્ઞાની છે. અને આપણે બધા કહેવાય પરમ સિદ્ધાંત પ્રણવમાં કહેવાય ચાર પ્રકારના ગુરુ છે. કે પદાર્થ ગુરુ આ બધું તત્વજ્ઞાન જણાવે. બીજા પ્રકારના સત્વ જે છે શુદ્ધ ગુરુ, એ સત્વ જ્ઞાન જણાવે કે તારા શરીરના અંગોની અંદર કયા દેવનો કયો વાસ છે, એના અંશનો એ તને જણાવે અને કઈ રીતે કાર્ય કરે છે એ જણાવે. બ્રહ્મ જ્ઞાન શું છે કે ત્યાં મોટા મોટો અસ્મિ લાગે, સચ્ચિદાનંદ સ્વરૂપ તને દેખાય, એ બ્રહ્મ જ્ઞાની કરે કે આ સત્વ જ્ઞાનથી ઉપર ગયા. એ જ્ઞાન કોણ આપે? કે એ વ્યાપક ગુરુ છે સદગુરુ. આ જ્ઞાન સદગુરુ આપે. હવે સદગુરુનું રૂપાંતર જ્યારે પરમગુરુની અંદર થઈ જાય, આપણે પરમગુરુ રૂપે જોવા મળી તો આ કેવળ જ્ઞાન આવે. તો સ્વતંત્રતા મારે પ્રાપ્ત કરવી છે કે પરતંત્રતા મારે એવું છે? જ્યાં સુધી મારાથી બીજા સ્વરૂપને હું અલગ માનું ત્યાં સુધી બધી જ પરતંત્રતા છે. અને હું જ્યારે મારા સ્વરૂપ સુધી પહોંચું એ જ સ્વતંત્રતા છે. આ સ્વતંત્રતા પ્રાપ્ત જેનાથી થાય એનું નામ લક્ષ્ય. અને એની જે ક્રિયા છે, એની સમજણ છે, એ સમજણને સમજીને એ ક્રિયા કરવી, એનું નામ લક્ષ્ય ભજન. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
સનાતમ જનાધમ અનંતો રાધમ મોઢમ સહેજમ કુબેરમ તે નમામિ નમસ્તુ. મત કરુણા સાગર ભગવાન કી જય. મહાન તપસ્વી પરમ સુખાનંદજી મહારાજ, શ્રી સુદાસજી મહારાજ કી જય, શાંતિદાસજી મહારાજ કી, જીતદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વ દેવાન કી જય. ज्ञान संप्रदाय की गुरुगादी शासन की लाल तिलक की सदास्थान की बोलिए श्रीमद करुणा सागर भगवान की जय. સત કેવલ સાહેબ. લક્ષ ભજન કરવાનું એ વિષય નથી. લક્ષ ભજન શું છે ને કઈ રીતે એને સમજવું એ આપણો વિષય છે. એટલે આપણે લક્ષ ભજન એવું લખ્યું ને હવારમાં, એટલે આપણે બેસી જવાનું છે, નાકના ત્રિકુટીમાં ધ્યાન કરવાનું છે અને 48 મિનિટ બેહવાનું છે. એ વાત નથી. એમાં ઘટના શું ઘટે છે એ વાત છે. ત્યાં કઈ રીતે આપણે ધ્યાન દેવું, એ ધ્યાન આપવાથી શું થાય એમ. એટલે મૂળ આપણું જે બંધારણ થયું છે, આપણે અદ્વૈત હોય એમાંથી દ્વૈત થયા, તો આપણે અદ્વૈત હતા. આ ઘાટના વિશે ગણો તો આ શરીર વિશે તે પિતાજીની અંદર હોય તો એના અદ્વૈત થયા ને આપણે. અને જ્યારે છૂટા પડ્યા ત્યારે દ્વૈત થયા ને એની અંદરથી. અને દ્વૈત ભાવ નિર્માણ જો માની અંદર હોય તો દ્વૈતાદ્વૈત હોય. આપણે દ્વૈત હોય ને અદ્વૈત હોય, પણ પિતાજીની અંદર તો અદ્વૈત જ છે. ત્યાં દ્વૈતાદ્વૈત નથી. અદ્વૈતમાંથી દ્વૈત કસીને આપણે જે બહાર કાઢ્યું, બહાર નીકળ્યા, તો એ દ્વૈત ભાગ જે છૂટો પડ્યો એ દ્વૈતાદ્વૈત હતો ને. હવે આપણે દ્વૈત થઈ ગયા પાછા. જન્મ પછી બધા દ્વૈત થઈ ગયા, ટોટલ જુદા થઈ ગયા. માથી જુદા થઈ ગયા, બાપથી જુદા થઈ ગયા. અને બધા હવે વહીવટ કરીએ છીએ આપણે. જે પ્રમાણે એનો વહીવટ હાલે છે એ બધો વહીવટ કરીએ છીએ. અને વહીવટ કેનાથી ચાલ્યો તો આપણે કાલે સમજ્યા કે 5 દેહ તો પ્રણવ ચલાવે. તત્વનો પરમ કારણ દેહ થી લઈ અને સ્થૂળ દેહ, એ બધાના 5 દેહને ચલાવવા વાળો બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલો જે પ્રણવ છે એ ચલાવે છે. પણ બ્રહ્મમાં આપણે કઈ રીતે હોય? જ્યારે પ્રણવ નથી ત્યારે પ્રણવની સ્થિતિ શું છે? તો કે ત્યારે એ સુરતા રૂપે છે. બ્રહ્મની અંદર પ્રકાશ રૂપે. સુરતા એટલે પ્રકાશ, પ્રકાશ રૂપે છે એ કે બ્રહ્મ એટલે પ્રકાશ રૂપે. પણ પ્રકાશની અંદર તો કર્તવ્ય શક્તિ છે નહીં કે. તો કર્તવ્ય શક્તિ ભરી છે કોની? તો કે એનાથી કોઈ ઉપર પુરુષ હોવો જોઈએ કે બ્રહ્મને એની ચેતન કર્યો છે. એટલે બ્રહ્મના પ્રકાશને ચેતન કરનારો પુરુષ એટલે પ્રકાશક પુરુષ. ત્યાં હું નક્કી થયું કે પ્રકાશક પુરુષ હોવો જોઈએ. તો આ જે પ્રકાશક પુરુષ છે, આપણે ઓલી લાઈનમાં બેહવાનું કીધું હતું ને એટલા માટે ગોઠવાનું એ રીતે. પ્રકાશક પુરુષ છે એ હોવો જોઈએ. પ્રકાશક પુરુષ કોણ છે? તો ઉપરના 2 દેહ છે ને એ તો અગતાસુ છે એમ કીધું આપણે. એટલે અવિગત આકાશમાં છે અને નીચેના છે એ ગત આકાશમાં છે. આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ ને, પણ એક વાતાવરણનું એક આવરણ હોય. શરીરની અંદર જેમ ચામડી છે ને, એવી રીતે પૃથ્વીની ચામડી ઓઝોનની છે. એ બધો જે સૂર્યનો પ્રકાશ આવે છે ને આપણા સુધી જે પહોંચાડે છે, એ આપણે જરૂરિયાત પૃથ્વીના વનસ્પતિ પ્રાણી માત્રને જરૂરિયાત એટલો પહોંચાડે છે, બાકીનો એ રોકી રાખે છે. અને ઓઝોનનું પડ છે છતાં એમાં વચ્ચેથી સૂર્ય આપને દેખાય છે. એટલું પડ છે, જેવી રીતે કાચ છે એની જેમ પડ તો છે જ. એટલે ચર્મગતિ કહેવાય એને. આપણે પરમગુરુએ કીધું ચર્મગતિ ક્યાં સુધીની છે એ કે. તો ચર્મગતિ છે એ આ ચર્મગતિ એટલે પડ, આવરણની ગતિ જ્યાં સુધી છે એ બધી ચર્મગતિ છે. અને આવરણની અંદર ક્રમશઃ આપણે આવતા ગયા. આપણે આવરણમાં આવ્યા. પહેલું આવરણ જે આપણે શ્વાસોશ્વાસની અંદર પિતાજીની અંદર પ્રવેશ કર્યો, તો અવિગત અંકુરમાંથી અદ્રશ્ય અંકુરમાં ગયા. અદ્રશ્યમાંથી પાછા લિંગ દ્વારા છે એ દ્રશ્ય અંકુરમાં આવ્યા. અને દ્રશ્ય અંકુરનું આ રૂપાંતર થઈ અને મનુષ્ય થયા છીએ આપણે. તો આવી રીતે રૂપાંતર થયા પછી આપણે આ બન્યા છીએ. એનું આખી ઘટના શું છે? તો એના માટે આપણે વાત કરી કે ઉપરના 2 શરીરો તો જે કીધું પ્રણવ દેહ અને અંકુરી દેહ, એ 2 દેહ છે એનું કાર્ય મૃત્યુ નથી થતું.
એ અવિગત છે, અને આ બધા ગતિવાળા છે. જેમાં ગતિ ભરી છે એ બધાનો નાશ થાય છે. તો એ 5 દેહ એટલે પરમ કારણ દેહ સુધી આપણે કીધું કે પરમ કારણ દેહ ની અંદર કીધું એક તત્વનો છે. 3 દેહ પરમ કારણ આપણે ગણી લીધા. કાલે તમે વાંચ્યું, મેં તમને કીધું અત્યારે નથી લખતો, અત્યારે નથી, આગળ જવું છે એટલે પેલું કાલની વાત સમજાવી દઉં છું એટલે આપણે ખબર પડે કે 5 દેહ સુધીની તો રમત આખી સમજાઈ ગઈ આપણે. સ્થૂળ દેહ છે એની અંદર બાંધકામ કેટલા તત્વોનું કર્યું છે તો કે મૂળ એની અંદર આમ જુઓ તો 22 તત્વો છે. એ કે રજોગુણની 10 આકાંક્ષા છે, પછી અહંકાર ગણના પંચ માત્રા અને પંચભૂત એ 10 અહંકાર ગણ અને રજોગુણ, એવી રીતે 22 તત્વોનો સ્થૂળ દેહ બન્યો. પછી એના પેટામાં જાય તો 70 તત્વ થાય. એની મેળવણી કરી ને કે ભાઈ આ પૃથ્વી તત્વ, આ જે સ્થૂળ દેહ છે એ કેનો બન્યો છે તો કે પૃથ્વી તત્વના 6 ભાગ અને બાકીના 4 તત્વના એક જળ, અગ્નિ, વાયુના, આકાશના એક ભાગ, એમ કરીને 10 ભાગ એના થયા. એ 10 ભાગ મૂકી દીધા. પછી કીધું કે ભાઈ આ રજોગુણના છે એ 9 ભાગ અને અહંકાર ગણનો 1 ભાગ, એટલે એ 10 મૂકી દીધા એટલે 20 થઈ ગયા. પછી કીધું કે જે પહેલી આકાંક્ષા છે એટલે કે શ્રવણ આકાંક્ષાના 5 ભાગ, એમાં છે એ ઉચ્ચારણ આકાંક્ષાનો 1 ભાગ અને શબ્દ માત્રાના 4 ભાગ, એને મૂકીને 10 થયા. આ તમને થોડુંક સમજાવું છું, અત્યારે ન સમજાય તો વાંધો નહીં. એ 10 થયા એટલે એ 30 થયા. પછી કીધું સ્પર્શ, આપણે કીધું કે સ્પર્શ માત્રાના 4 ભાગ અને શીતોષ્ણ આકાંક્ષાનો 5 ભાગ અને એની અંદર છે ગ્રહણ આકાંક્ષાનો 1 ભાગ, એમ કરીને એના 10 ભાગ કર્યા. પછી રૂપ માત્રના 4 ભાગ, પછી એની સાથે નિરીક્ષણ આકાંક્ષાના 5 ભાગ અને ગમન આકાંક્ષાનો 1 ભાગ, એવી રીતે એના 10 કર્યા એટલે 50 થઈ ગયા. પછી કીધું સુધાતૃષા આકાંક્ષાના 5 ભાગ, એની અંદર વિષય આકાંક્ષાનો 1 ભાગ અને રસ માત્રાના 4 ભાગ, એટલે 60 થઈ ગયા. અને એની પછી કીધું કે ભાઈ સુગંધ આકાંક્ષા છે એના 4 ભાગ, એની અંદર ઉચ્ચાર, આપણે સુગંધ આકાંક્ષાની સાથે મળ વિસર્જન આકાંક્ષા છે એનો 1 ભાગ અને આપણે ગંધ માત્રાના 5 ભાગ. આ અહીંયા લખીશ તો સમજાઈ જશે, મારે અત્યારે થોડું આડાવડું થઈ ગયું, પણ એમ કરીને 70 તત્વનો પ્રાથમિક આપણો દેહ બન્યો. એવી રીતે સૂક્ષ્મ દેહ છે એ 120 તત્વનો બન્યો. એવી રીતે કારણ દેહ છે એ 120 તત્વનો બન્યો. હવે આમાં આમ જોઈએ તો સૂક્ષ્મ દેહને એમ કીધું વાસના લિંગ છે, 9 તત્વનો, 9 તત્વ એમાં છે, 9 નો વાસના લિંગ. એક ભૂમિ તત્વ નથી, ભૂમિ તત્વ નથી એટલે સૂક્ષ્મ શરીર આપણું બધે ફરે છે. ભૂમિ તત્વનું શરીર તો અહીંયા મૂકી દીધું છે. આપણે સપનામાં જઈએ છીએ, સૂક્ષ્મ દેહ છે. તો 9 વાસના લિંગ થી બનેલો છે. એમાં પંચ માત્રાઓ છે. ભૂમિ તત્વ સિવાયના 4 તત્વ છે, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એટલે 9 છે. 9 તત્વનો સૂક્ષ્મ દેહ બન્યો છે. અને એની કીધું કે 3 ગુણ અને 3 ગણ, એને ભેગા કરીને 6 તત્વનો છે એ કારણ દેહ બન્યો. અને 4 છે જે 4 તત્વ કારણ, કે કયું તો કે આનંદ તત્વ કારણ, મહાતત્વ કારણ, પછી આનંદ તત્વમાંથી પ્રકૃતિ તત્વ કારણ અને મહાતત્વમાંથી ધનંજય તત્વ કારણ. એ 4 નો છે એ મહાકારણ દેહ બન્યો. અને આદ્ય શક્તિ અને નિરંજન એ 2 નો એ પરમ કારણ દેહ બન્યો. તો આટલા તો તત્વના દેહ છે, આ દેહ તત્વના છે. હવે આમ કીધું તો કે મહાકારણ દેહ છે એ 30 તત્વનો બન્યો અને પરમ કારણ દેહ 20 તત્વનો. તત્વના હિસાબે કહું છું. તમે કહેશો કે આ જુદું જુદું કરીને એક વખત એ સમજાવી દઈશું, એને પણ તમને લખીને સમજાવીશ. અત્યારે તમે ખાલી સાંભળી લો, વિષય લેવાનો છે લક્ષ્ય ભજનનો, એટલા માટે આ તમને કહી દીધું. તો 5 દેહ છે એ તત્વના બનેલા છે, તો પરમ કારણ દેહ પણ તત્વનો જ થઈ ગયો આ બાજુનો. હવે એની ઉપરનો જે પ્રણવી દેહ છે એ સત્વનો થયો. એ સત્વનો જે દેહ થયો એ પરમ કારણ દેહ થઈ ગયો. થોડું આ બાજુ મૂકી દો, ઓલું હા હટાવી દો ને, એટલે મોઢું દેખાય ને. હા બસ એને થોડોક આ બાજુ લઈ લો, તમને દેખાય. હા તો એ સત્વનો દેહ છે. અને અંકુરી દેહ છે એ કેવલ કર્તાની સાથે કેવલ ધામમાં આપણે અલગ રહેવું હોય એના માટેનો છે. એ પરમ કારણ દેહ આપણે રાખવાનો છે, એ એનો નાશ થતો નથી. હવે આ સુધી પહોંચવા માટે તો પ્રણવથી આપણે પહોંચી, કોઈ પણ પ્રકારના પ્રાણાયામ કરી તો ત્યાં સુધી પહોંચી ન શકીએ. પ્રણવ ઉપર ધ્યાન દઈ અને એનું રૂપાંતર સુરતામાં કરી અને સુરતાનું રૂપાંતર વૃત્તિમાં કરી તો વૃત્તિ ત્યાં પહોંચી શકે એમ છે.
કારણ કે વૃત્તિથી આપણે ઉતર્યા છે, અંશ આવ્યો નથી, અંશની વૃત્તિ આવી છે. હવે એનું ઉદાહરણ આપું કે ભાઈ આ પ્રણવ છે એ કઈ સૂક્ષ્મ થાય ખરો? તો આપણે જે અગ્નિહોત્રી સૂક્ષ્મ થાય, અણિયાળો થાય. જે લોકો સોની કામ કરે છે એ સોની કામ કરતા હોય તો એની ફૂંકણી હોય, અને એ અગ્નિ હોય એને એ અણીવાળો કરે. જે જગ્યાએ એને ગરમ કરવું હોય એને જ્યાં સોનું પીગાળવું હોય એ જ જગ્યા ઉપર મારે એનો ઘાટ ઘડતો જાય. તો અણીવાળો થાય એટલે તરત જ છે એ જગ્યાએ એક જ જગ્યા ઉપર એનું ફોકસ હોય, ત્યાં એ રસ કરી નાખે સોનાનો અને એનો આકાર આપે. તો એ અણીવાળો જે કરેલો અગ્નિ છે એના કારણે થયું. એમ પ્રણવનું પણ અણિયાળું રૂપ કરવાનું છે. આપણે જેમ કીધું ને અણિયાળી ગતિ બધામાં મૂકી છે, તો અણિયાળી ગતિ પ્રણવની હોતી છે. હવે એનું એક ઉદાહરણ આપું તમને વસ્તુમાં. હવે આ સોય છે, આ સોય છે એ એક જ પદાર્થની અંદરથી બનેલી છે, લોઢાની અંદરથી. પણ આગળનો ભાગ છે એ અણિયાળો છે અને પાછળનો નાટાવાળો છે. વચ્ચે ત્રણે ત્રણ ભાગ આવી ગયા આમાં. આ વિકાસ છે, આ છેલ્લે છે એ અવિકાસ છે, અને વચ્ચે કુંભસ છે. આને તમારે કોઈ પણ વસ્તુ ટાંકવી છે, આપણે છે ગાજ બટન કરીએ છીએ કે કોઈ વસ્તુ સીવીએ છીએ, તો કોઈ દિવસ ઊંધો ભાગ જતો નથી. એટલે વળી વળીને તમે જયારે બટન ટાંકો, આની અંદર બટન લીધું મેં, તો બટનને હું આ રીતે આમાં ટાંકું છું. ધારો કે આ બટન મેં ટાંક્યું, તો પછી જયારે હું બટન ટાંકીને આ બાજુ જયારે જાય છે ત્યારે મારે બટનને ફરીથી કરવા માટે આને પાછું ઉલટાવવું પડે છે. અણીને એની પાછી નથી આવતી, ત્યારે એ આ બાજુ નીકળે છે. ફરીથી પાછું આને બટનની અંદર નાખી અને એને ઉલટાવવું પડે છે, ત્યારે જાય છે. એટલે આ આખી ઉલટ ક્રિયા જે કીધી, ઉલટ ક્રિયા કેવી રીતે કીધી કે અવિકાસ, વિકાસ અને કુંભસ જે ત્રણ મહાતત્વ છે એમાં જે વિકાસ કરવા વાળો જે પ્રણવ છે એ અવિકાસ, એ આગળ ચાલે છે. દરેક નાડીની અંદર એ વિકાસ કરતો જાય છે. જો આ ભાગ મારે નાખવો હોય તો આ જતો નથી. જો આનો જ છે તો એ આમાં જતો નથી, એના બદલે હું આ નાખું છું તો તરત જાય છે. તો અણીવાળો જે છે એ જે અવિકાસનો એક ભાગ, એ વિકાસના 8 ભાગની અંદર અને કુંભસનો એક ભાગ એ રહેલા છે. તો વિકાસ જયારે આગળ કરતો જાય અણીથી, તો આ પાછળનો ભાગ એની અંદર જાતો જાય. એમ દરેકે દરેક 72,000 નાડી સુધી પ્રણવ પહોંચાડવાનું કામ અવિકાસ કરે છે. અને એ પછી ઉલટાવી અને પાછો આ ઉલટાવીને મેં પાછું નાખ્યું, તો ઉલટાવીને પાછો જાય તો અંદરનો જે પ્રણવ વપરાઈ ગયો છે, જે આપણો ખરાબ છે, અપાન વાયુ છે, એ બધો પ્રણવ વપરાઈ ગયેલો એ બહાર કાઢે છે. વળી પાછો એને ઉલટાવીને અંદર લાવે છે. આખી ઘટના છે એ પ્રણવ વિશે આપી. તો પ્રણવ અણિયાળો થાય છે, તો એની અણી કેવી કરવાની છે? તો કે એની અણી સુરતા વાળી કરવાની છે. હવે આનું રૂપાંતર સુરતામાં થશે. એ કેવી રીતે ખબર પડશે? તો મેં અહીંયા આ સોય દોરાનું ઉદાહરણ તમને આપી દીધું. આ બાકી છે, આ છે રસ અને આ અરસ. હવે કીધું કે આપણે ધ્યાન કરવાનું છે, તો ધ્યાન કરવામાં પ્રણવ ઉપર ધ્યાન દઈએ છીએ આપણે. પણ પ્રણવ ધીરે 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 સૂક્ષ્મ કરતો જવાનો છે. જેની આ હોય બનાવી છે એની આગળનો ભાગ ધીરે ધીરે ઘસ્યો છે અને એ સૂક્ષ્મ કર્યો છે, અથવા એનું બીબું એવી રીતે તૈયાર કર્યું છે કે અણીવાળી જ્યાં થાય અને એક બાજુ નાકું થાય, જેની અંદરથી દોરો જાય. આ સ્થૂળ ભાગ છે, આપણા આ સ્થૂળ શરીર છે ત્યાં સુધીનો આ ભાગ છે. પણ પ્રણવ હારે જોડાયેલો છે એટલે જીવે છે. પ્રણવથી છૂટો પડી જાય તો જીવિત ન રહે. એટલે આ પ્રણવની સાથે એકતા વાળો છે. હવે બન્યો છે કેમાંથી? આપણે બધા બન્યા કેમાંથી? તો કે આપણે બધા રસમાંથી બન્યા. આપણું જ્ઞાન કેવું છે? અંકુરી જ્ઞાન. સમજી લીજો, બીજ જ્ઞાન આપણું નથી, નિરંજનનું ખરું બીજ, પણ આપણું જ્ઞાન છે પરમ ગુરુએ અંકુરી જ્ઞાન આપ્યું કે આ બીજ કરતા ઉપરનું છે. આપણે બધા જ આ જેટલું અહીંયા તમને દેખાય છે ને એ બધું રસમાંથી બન્યું છે. રસ એટલે કયો? કે આ જેટલું લોખંડ દેખાય ને એ એનો રસ હતો, લાવા રસ. જેટલું લાકડું તમને દેખાય છે એ પૃથ્વીનો રસ સુસીને જ બનેલું છે. આ પ્લાસ્ટિકની ખુરશી ઉપર હું બેઠો, તમે બેઠા છો, એ એના રસમાંથી બની છે. આ હમણાં મેં તમને સોય દેખાડી, એ લોખંડના રસમાંથી બની છે. તો આ બધું રસવાળું છે. આપણે બધા રસમાંથી બન્યા. રજ અને વીર્ય બે રસ હતા. એ રસમાંથી આપણા શરીર આ ઘાટ બનેલા છે બધા. તો એ રસ ઉત્પન્ન કેમાંથી થયો? એનો વિષય આવ્યો કે એ અરસમાંથી ઉત્પન્ન થયો. રસનું ઉત્પત્તિ સ્થાન અરસ છે.
કે જ્યાં રસ રહેતો નથી. હવે એને આપણે એક સીધું જ તે ઉદાહરણ આપીએ કે પાણીને તમે ગરમ કરો છો તો એનું રૂપાંતર વરાળમાં તો થઈ જાય છે ને. એ જે વરાળની અંદર થાય છે તો એની પુષ્કળ શક્તિ હોય છે. જો એને તમે કેન્દ્રિત કરી નાખો તો એ ટ્રેન ચલાવી શકે, એની અંદર એટલું બળ છે. એ જ પાણીની અંદર જો કેન્દ્રિત કરી નાખી આમ વિખાઈ જાય તો એ આકાશમાં વહી જાય. પણ એ વિખાઈ ના જાય ને કેન્દ્રિત કરી નાખો એટલે એને અણીવાળું કરો. એને અણીવાળું જયારે કરવામાં આવે એટલે સુરતા છે, જયારે પ્રણવ એકરૂપ થાય ને સુરતાની જેમ અણી થઈ જાય, જે અણીથી આપણે નીચે આવ્યા છીએ અંકુરી ગતિથી, એ જ અણીને પાછી આપણે ઉપર લઈ જવાની છે, એને સમજવાની છે. તો આ બીજો શબ્દ છે રસ અને અરસ. આ રસ ઈ કેવી રીતે આવ્યો તો કે રસ છે ઈ અરસ હતો. જ્યારે પિતાજીના બ્રહ્મરંધની અંદર અંકુરો હતા એ અરસ રૂપે હતા. એનું રૂપાંતર હજી રસમાં નથી થયું. એ અરસ એટલે બ્રહ્મરંધ, અંશ, અંકુર, એની ગતિ આખી નાભીથી લિંગ અને યોનિથી આખી આવી. જે રીતે આપણે કહીએ છીએ કે અંશ ક્યાં રહ્યો છે તો કે ઉન્મુની અને જાગ્રત અવસ્થાની મધ્યમાં. તો કે ઉન્મુની અને જાગ્રત અવસ્થા આવી ક્યાં તો કે જાગ્રત આંખે આવી અને ઉન્મુની છે એ બ્રહ્મરંધમાં આવી. એની એકતા વિશે અંશ રહેલો છે અને આ બંનેની નાડીઓ એક છે. એમ અંકુર, અંશ, અંકુર અને આ લિંગ સાથે આપણા બંને લિંગ થયા, સ્ત્રીલિંગ અને પુરુષલિંગ. આ બંને લિંગ છે એ જે ઉત્પન્ન થયા છે એ ઉત્પન્ન જેની અંદરથી થયા એ વસ્તુ છે અણલિંગી. એને કોઈ લિંગ નથી. વાત સમજી લીજો તમે, ફરીથી કહું છું. જે બે લિંગ છે, સ્ત્રીઓ છે અને પુરુષ છે, એ બે લિંગ વાળા થઈ ગયા. હવે નર નારીના લિંગ થઈ ગયા કે ભાઈ આ સ્ત્રીલિંગ કહેવાય, આ પુરુષ લિંગ કહેવાય. પણ જ્યારે તમે અંશની વૃત્તિની અંદર હો છો ત્યારે કોઈ લિંગ નથી હોતું. આપણું અંકુરમાં આવી છે ત્યારે લિંગ વાળા થઈ જાય છે આપણે. પણ અંશની વૃત્તિની અંદર કોઈ લિંગ નથી હોતું, નથી સ્ત્રીલિંગ હોતું, નથી પુરુષ લિંગ હોતું, ત્યારે અણલિંગી થઈ જાય છે. અણલિંગ એટલે લિંગ વગરના. આપણી ગતિ ક્યાં જવાની છે? આપણે અંશે થવાનું છે તો અણલિંગીમાં જવું પડશે. ન સ્ત્રી રહેવી જોઈએ, ન પુરુષ રહેવો જોઈએ. તો કેવી રીતે કઈ એવી કઈ બેનો રસ ભેગો તો કરીને નથી નાખવાનો, એ સમજણ રૂપે જવાનું છે. બેનો રસ આમાં છે જ. મારી માતાનો ભાગ આમાં ડાબી બાજુ છે, મારી પિતાનો ભાગ એ જમણી બાજુ છે. એની જે પિતાનો ભાગ હતો એની અંદરથી સૂર્યનાડી બનેલી છે, પિંગળા, અને પિતાની માની જે નાડી હતી ઈડા એ ડાબી બાજુની છે. તો એની અંદર 72,000 નાડીઓ, બંનેની અંદર 36,000 નાડીઓ થઈ અને વચ્ચે સુષુમ્ના છે. આ વચ્ચેનો માર્ગ આપણે લેવાનો છે કે એ માર્ગ છે એ અણલિંગી છે અને બાકીનો માર્ગ છે એ લિંગી છે. હવે આ જે છે રસ, એનું અરસ કરી નાખ્યું, રૂપાંતર, કે એનું પ્રણવમાં રૂપાંતર. તમે જ્યારે ધ્યાન કરશો, બેઠા છો લક્ષ ભજનની અંદર, ત્યારે આ વસ્તુ યાદ રહેવી જોઈએ કે મારે પ્રણવમાંથી અણીવાળું થવાનું છે. અને પ્રણવ છે એ પછી પહેલા છે એ અપાન વાયુ છે એ હંધાઈથી જાડો છે, એટલે એ શું કરે છે? ગણને બંધારણ કરે છે. પરમ ગુરુએ લખ્યું છે અપાન વાયુ કણનું બંધારણ કરે છે. એટલે અનાજના બધા જ કણોને બાંધવાનું કામ અને પકવવાનું કામ એ અપાન વાયુ કરે છે. અને એ ક્યાં આવ્યો છે? પૃથ્વી તત્વનો વાયુ છે. અને એને કીધું કે દક્ષિણ પશ્ચિમની સંધિ વિશે એ વાયુ આવ્યો છે. તો એ રીતે એની વાયુની જળ તત્વનો વાયુ તો કે પ્રાણ છે, એ એનાથી સૂક્ષ્મ થાય છે. એનાથી સૂક્ષ્મ અગ્નિ તત્વનો ઉદાન વાયુ થાય છે. એનાથી સૂક્ષ્મ વાયુ તત્વનો પ્રાણ વાયુ, ઓલા વ્યાન વાયુ થાય છે. એનાથી સૂક્ષ્મ સમાન વાયુ આકાશ તત્વનો થાય. અને સમાન વાયુથી તમે જયારે ઉપર જશો ત્યારે છે એ વાયુનું રૂપાંતર નહીં રહે, એ સુરતામાં રૂપાંતર થશે. હવે કારણ કે હવે અંકુરી ગતિ આવી ગઈ એટલે સુરતા છે એમાં રૂપાંતર થશે. તો સુરતાનું રૂપાંતર પછી છે એ વૃત્તિમાં થશે. જ્યારે ધ્યાન લક્ષ્ય ભજન કરવા બેસો ત્યારે આના ઉપર ધ્યાન રાખવાનું. આ ખબર નથી રહેતી ને એટલે ધ્યાન કરીએ ને ઓલા 3 તત્વો છે એ મળ, વિક્ષેપ ને આવરણ, એ આપણે શરીરનો દુખાવો કરે, વિચારમાં લઈ જાય અને કાં ઢાળી દે નીચે. એ ત્રણેય તત્વની ઉપર જવું હોય તો આની અંદર સાવધાની રાખવી પડે. હવે રસમાંથી અરસ થયા. અરસની અંદર જયારે જાય તો એના હોતી આપણે આખું જોડાણ છે લિંગ સાથે. આ લિંગ અને યોની સાથેનું જોડાણ છે એ બ્રહ્મરંધમાંથી અંકુર નીચે આવે છે એનો એક જ માર્ગ છે, બીજે કોઈ ક્યાંયથી નથી ઉત્પન્ન થયેલા. આ અંકુરી ગતિ છે એ બધા જ આપણે લિંગ અને યોનીથી ઉત્પન્ન થયેલા છે. અને એ લિંગ યોનીના આપણા 2 લિંગો થયા એટલે 8 ભાગ અવ્યાકૃતના અને 2 ભાગ નિરંજનના.
એની નારી શરીર બન્યું છે, અને પુરુષનું જે શરીર બન્યું છે એની અંદર નિરંજનના 8 ભાગ અને 2 ભાગ અવ્યાકૃતના છે. આ બંનેને સમાન કરવાના છે, એ આપણી અંદર સમાન કરવાના છે. આ સમાન કોને કરવાના? કે માતા પિતાના બંને ભાગો છે, ઈડા પિંગળા બંને ભાગો છે આપણી અંદર, એક ગરમી અને ઠંડી 2 ભાગો છે, શરીર ઠંડુય રહે છે અને ગરમય રહે છે. તો આ જે 72,000 નાડીની અંદર જે 10 નાડીઓ વચ્ચેની છે, જે મૂળ નાડી છે સુષુમ્ના નાડી, એની અંદરથી નાદ ગોત્ર છે એનું, અને આ બાજુનું 2 ભાગ છે 72,000 નાડી, એ બુંદ ગોત્ર શરૂ થયું છે. જો આ બધી થોડીક અઘરો વિષય છે પણ તમે જાણી લીજો બરાબર કે બુંદ ગોત્ર છે એની અંદર નર નારીની જરૂર પડે છે. નાદ ગોત્રમાં નર નારીની જરૂરિયાત નહોતી પડતી. એટલે બ્રહ્માજી બોલે અને એના અંગમાંથી એના પુત્રો ઉત્પન્ન થાય. એટલે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ કરી એટલે નાદ ગોત્રની અંદરથી એની સૃષ્ટિની રચના કરી, એટલે એની વચનથી બંધારણ કર્યું. એટલે એના મનમાંથી મરીચી નામના ઋષિ ઉત્પન્ન થયા, આંખમાંથી અત્રિ નામના ઋષિ ઉત્પન્ન થયા, મુખમાંથી અંગિરસ ઉત્પન્ન થયા, કાનમાંથી પુલહ ઉત્પન્ન થયા, નાભીમાંથી પુલસ્ય ઉત્પન્ન થયા, હાથમાંથી કૃતુ ઉત્પન્ન થયા, ચામડીમાંથી ભૃગુ ઋષિ ઉત્પન્ન થયા, પ્રાણમાંથી વશિષ્ઠ ઉત્પન્ન થયા. આ એના ભાગમાંથી કેવી રીતે ઉત્પન્ન થયા? બુંદ પછી છે એ જમણા હાથના અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયા, પડછાયામાંથી કરદમ ઋષિ ઉત્પન્ન થયા, પછી એને ગોદમાંથી નારદ ઉત્પન્ન થયા, પછી ઈચ્છામાંથી સંકાદિક મુનિઓ ઉત્પન્ન થયા, અને આટલું બધું થયું. પછી જમણા અંગની અંદરથી મનુ ઉત્પન્ન થયા, ડાબા અંગમાંથી શત્રુપા ઉત્પન્ન થઈ, ધ્યાનમાંથી ચિત્રગુપ્ત ઉત્પન્ન થયા. એવી રીતે માનસ પુત્રો બન્યા. અને માનસ પુત્ર બનતાની સાથે પછી સૃષ્ટિની શરૂઆત કરવી હતી. એટલે પહેલા મનુ અને શત્રુપા આ બાજુના બુંદ માર્ગની શરૂઆત થઈ. આ મેં તમને જે વાત કરી, તો બુંદ માર્ગમાંથી આપણે નાદ માર્ગમાં જવાનું છે, અને નાદ માર્ગ છે એ સુષુમ્નાનો છે. તો 3 પ્રકારે નાદ માર્ગની અંદર જવાય. જો મૂલાધારથી જાય તો અપાન વાયુ હોય, એ બ્રહ્મ અહીંયા આજ્ઞા ચક્રે રોકી રાખે, એટલે આપણે રિદ્ધિ સિદ્ધિની અંદર અટકી જાય. અપાન વાયુથી જયારે ઉપર ચડીને એટલે ઘણી વખત તમે લક્ષ ભજન કરવા મળો ને એટલે તમારું કામ ઓટોમેટિક થવા મળે. તમને એમ થાય કે મને તો આવડી ગયું બધું, એમાં રોકાઈ જાય. એટલે એ રિદ્ધિ સિદ્ધિની અંદર અહીંયા બધા જ ઋષિ મુનિઓ ગણાય અપાન વાયુ કુંડલીની જાગૃત કરતા અપાન વાયુથી ઉપર ચડેલા છે. એ જાડો પ્રણવ અહીંયા જતા ઉપર જઈ નથી શકતો, કારણ કે એ જાડો પડે એની પાછા પાડી દેશે બધાને. એટલે ભલભલા ઋષિ મુનિઓ આને વિંધીને ઉપર ન જઈ શક્યા. એનું કારણ એ હતું કે એ પ્રણવ હતો એ અપાનને લઈને હાલ્યા થાય. એટલે ત્યાં સુધી ગયા, રિદ્ધિ સિદ્ધિ આવી, આ બાજુનું બધું સમૃદ્ધિ એને આવી, આશીર્વાદ દે તો આ બાજુનું થાય, પણ એ આગળની એને લાઈન ના મળે. પછી જો લિંગ સ્થાનથી કોઈ ઉપર જાય, ઉદ્ધવ રેતસ થાય, તો એ બ્રહ્મરંધ સુધી પહોંચે. અને બ્રહ્મરંધ સુધી લિંગ સ્થાને કયો તત્વ છે? તો કે જળ તત્વ છે. એનો પ્રણવ કયો છે? તો કે પ્રાણવાયુ છે. એ પ્રાણવાયુથી ઉપર ચડ્યો. ગુદાસ્થાને ભૂમિ તત્વ છે અને એનો પ્રણવ છે અપાન વાયુ, એ અપાન વાયુથી ઉપર ચડ્યો. આ 2 રીતે ઉપર ચડ્યો. અને ત્રીજો પ્રણવ છે નાભીનો, જે નાભીથી આપણે શ્વાસ લીધો અને 9 મહિના સુધી આ શરીર તૈયાર કર્યું સરસ મજાનું. એ જે પ્રાણ લીધો એ રોશન સમીરા છે, પ્રકાશિત વાયુ. એમાં પ્રકાશ છે અને વાયુ છે, અતિ સૂક્ષ્મ છે. એની આપણું ઘડતર કર્યું. ત્યાંથી નાભીમાંથી ચડે તો બ્રહ્મરંધને વિંધી અને સુરતા રૂપે પ્રકાશ બહાર નીકળે. જે રીતે વાળ બહાર નીકળે છે માથામાંથી, એવી રીતે સૂક્ષ્મ ભાગની અંદરથી આ પ્રકાશ રૂપે સુરતા બહાર નીકળે. અને સુરતા છે એ જયારે અંશને અડે એટલે અંશની સાથે એકતા કરે, એ વૃત્તિથી એકતા કરે. એ વૃત્તિને આપણે જોઈએ તો અંશ જે જગ્યાએ છે એમાં વૃત્તિ સમાય તો આપણે અંશે થાય. આ લક્ષ ભજનનો આ ઉદ્દેશ છે. હવે 2 બાજુથી જાય, પ્રણવથી જાય છે એ તો સુરતાનું રૂપાંતર વૃત્તિમાં થાય. પણ જે આપણું આ ઘાટ છે પંચ તત્વોનો બનેલો છે, એ રસમાંથી બને છે. રસનું રૂપાંતર અરસમાં થાય. આ અરસ અને સુરતા એ જ્યાં સુધી ભેગા નથી થતા ત્યાં સુધી આપણે અહંગ સ્વરૂપ રહે છે. જોજો, આનું અહંગ સ્વરૂપ છે. એટલે આમાંથી 2 અંગ નીકળી ગયા, સો અને ઓ. આ 2 અંગને આપણે બાદ કરી નાખ્યા. આ બાદ થઈ ગયા. કયા? તો કે આ 2 બાદ કર્યા એટલે અહંગ નિહંગ થઈ ગયું, અંગ વગરનું. આ નિહંગ. હવે આ નિહંગ આ બાજુ થઈ ગયું. એ પ્રણવથી આપણે સમજ્યા કે આ ઓ ને સો બાદ કરી દે, પ્રણવનો વિષય છે. પણ રસ અને અરસ આ બંનેને જયારે આપણે બાદ કરશું ત્યારે આ અરસનું રૂપાંતર અરસને છે એ કોની હારે મેળવવો? તો અરસ છે એ
અને નિહંગ આ બે જ્યારે ભેગા થશે અહીંયા, ત્યારે આ અહંગ સ્વરૂપ થઈ જાય. આ અહંગ સ્વરૂપ છે એ આપણું છે, એ આપનપું પોતે છે. હવે આ આપનપું રૂપે અહીંયા થઈ ગયા, પણ અહીંયા પતિપદને આપણે માનીએ નહીં. પતિપદને આપણે અહીંયા બાદ કરી નાખીએ તો આપણે અંશી પદને બાદ કર્યું છે. અહીંયા સુધી કબીરજી પહોંચી ગયા. વાત સમજી લીજો. કબીરનો આશય ક્યાં સુધી હતો કે અહંગ બ્રહ્મની બહાર નીકળી ગયા, અહંગ સુધી પહોંચી ગયા, પણ પતિપદ માન્યો નહીં. જો અહીંયા પતિપદ માને તો પતિપદને માને એટલે મારો કોઈ પતિ છે એવું માનવું પડે ને મારે. તો પતિપદ મારો પતિ કોણ છે? તો એ કે અંશી, અંશી મારો પતિ છે. એ કોણ છે? તો કે કૈવલ કરતા. આ છે એ અંશી છે અને હું એનો અંશ છું. અંશ આ જગ્યાએ અંશ ભાવને જ્યારે હું ગ્રહણ કરી લઉં તો અંશે થઈ જાઉં. આ જગ્યાએ આ તમને એટલું બારીક હે. હવે પતિપદને ધારણ કરવું એટલે પતિવ્રતા ધર્મ રાખો. હવે જો હું પતિવ્રતા ધર્મ ન રાખું તો હું મોટો થઈ ગયો. કબીરજી તે ઉપદેશ આપ્યો, પરમ ગુરુ એવું કીધું કે પેલા જે તારામંડળમાં એમાં ગયા કે તમારી જેવો જ કોઈ પુરુષ અહીંયા આવી અને અમને આ જ્ઞાન આપી ગયો, આપી ગયા હતા. એ તમે તો નહોતા ને. તેને કીધું એ કબીરના નામથી જગતમાં પ્રખ્યાત છે. તો એ બ્રહ્મને વટીને બ્રહ્મ કબીરનું એટલું મોટું સમજાવવાળું જ્ઞાન એ હતું, પણ આ અહંગ પદ આપનપુ ની અંદર રોકાઈ ગયા. આપનપુ થઈ ગયું, હું પોતે છું, બ્રહ્મ નથી પણ હું એનાથી જુદો છું, પણ માથે મારો મહદ કોઈ નથી. મહદ જેને મેં ધારણ કર્યો ત્યારે હું અંશ થયો, તો હું જેનો છું એ અંશી થયો, એ મહદ. એટલે એની સાથે મારે જોડાવાનું, તો મારે કયો સંબંધ રાખવો? તો કે મેં રાખ્યો પતિપદ. પતિ છે મારા અને હું એનો અંશ છું. તો કે એ તમે હું કેમ આવો સંબંધ રાખ્યો? તો કે પરમ ગુરુએ રાખ્યો. કેવલ કરતા એ એમ કે છે કે કેવલ કરતા મારા પતિ છે અને હું એની પાણગત છું. એમ આ પતિવ્રતા ધર્મ પરમ ગુરુએ રાખ્યો, કારણ કે આ એનાથી આપણે સમજીએ છીએ, એના માર્ગમાં છીએ કે એની જે સંબંધ રાખ્યો એને કીધું કે એ જ રીતે જો તમે મારી સાથે સંબંધ રાખશો તો તમે પતિપદમાં રહેશો. એટલે પતિવ્રતા ધર્મ એ આપણો સંપ્રદાયનો મૂળ આદેશ, મૂળ આપણો ઉદ્દેશ છે કે અહીંયા પતિવ્રતા ધર્મ રાખીને અદ્વૈતમાં દ્વૈત રહેવાનું. અદ્વૈત તો છે જ, મૂળ સિદ્ધાંત આપણો અદ્વૈત છે. અદ્વૈતની અંદર દ્વૈત કેવી રીતે રહેવાનું? જો તમે ભળી જાઓ તો પતિનો કેવલ કરતાનો આનંદ ન મળે, અને જો તમે આ બાજુ બ્રહ્મની અંદર ભળી જાઓ તો તમે આ કરતા થઈ જાઓ. ત્યાં અંશ તો ભળતો નથી, પણ જ્યાં સુધી સંકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી સચ્ચિદાનંદને માને. સચ્ચિદાનંદ એને મળશે, એનું સુખ એટલું છે, એમાં ના નહીં, પણ પોતે આ કર્તૃત્વ વાળો છે. પણ જયારે પતિવ્રતા ધર્મ પરમ ગુરુ પાયો ત્યારે અહીંયા આવીએ કે જઈ શકે, સ્વતંત્રતા વાળો પતિ માથે રાખી અને કોઈ પણ કામ કરી શકાય. કારણ કે એકને માથે રાખ્યો, એક ખીલો છે. તમે કૂવામાં ઉતરો તો દોરડું બાંધીને કોઈ બહાર ઉભો હોય તો તમે કૂવામાં કામ કરીને બહાર આવો ત્યારે એ દોરડું ખેંચી લે અથવા તમને બહાર કાઢી લે, એ તમારી જરૂરિયાત વાળી વસ્તુ પણ આપે. એમ પતિપદ માથે રાખ્યું કે આ જગતમાં આવ્યા છે, આ કૂવો જ છે, એની અંદર આપણે ઉતર્યા છીએ અત્યારે. તો જયારે એને ઉતરીને પતિપદ, તો આપણે આ રીતના અંશ થવાનું છે. અંશ શું એમ નહીં, એમ માની નથી લેવાનું અંશ છું, પણ કઈ રીતે હું અંશ છું. અને કબીરજી ક્યાં સુધી પહોંચ્યા અને બ્રહ્મજ્ઞાનીઓ ક્યાં સુધી પહોંચ્યા? તો કે જયારે આ નિહંગ પ્રદેશની અંદર આ બધા જ બ્રહ્મજ્ઞાનીઓ છે. આ આખો પ્રદેશ બ્રહ્મજ્ઞાનીનો છે. અહીંયા સુધી બ્રહ્મજ્ઞાનીઓ બધા રોકાયેલા છે, પણ આ પ્રદેશથી પાર આ ઓનેસોને એ બાદ કરી નાખાય નહીં. આ બાજુ પણ એ પ્રણવ વિશે બાદ કર્યા. હજી સુરતાની અંદર હજી રહી ગયું છે. એ સુરતાથી બહાર જાય અને વૃત્તિથી છે એ આ રીતે થયા છે. હવે જ્યારે ધ્યાન કરવા બેસો ત્યારે તમને ખબર પડી જોઈએ કે હું મારી નાભીથી ઉપર જઈ રહ્યો છું. એનો છેડો બ્રહ્મરંધમાં અંશનો, અંશ સાથે અંકુર, અંશની વૃત્તિ અંકુર ઉપર પડી, અંકુરનો છેડો નીચે આવ્યો અને એની કીધું આપણે ગર્ભકોષ્ઠી અંગની અંદર કે જ્યારે સ્ત્રી પુરુષ બંને ભેગા થાય છે તો અનંગ એટલો વધી જાય છે અને એમાં અપાન વાયુ જ્યારે ભળે છે ત્યારે અપાન વાયુ એનું જોર વધારી દે છે. એ વધેલા જોરે
જે બંકનાળમાંથી ઉપર ચડે છે, આજ્ઞા ચક્રે આવતા જે જ્યોતિ છે એ જ્યોતિને જે બાજુ ડોલાવે છે એ બાજુનું અંકુર ખરે છે, એ અંકુર નીચે આવે છે અને એ માતાના ગર્ભની અંદર રોપાય છે ત્યારે એનું બાળકમાં રૂપાંતર થાય છે. જે ગતિથી આવ્યો એની ગતિ છે એ અંશની સાથે જોડાયેલી છે અને એ સામાન્ય ચેતન લઈને આવ્યો છે અને માનું વિશેષ ચેતન આ બંને ચેતન હજી 9 મહિના સુધી એની સાથે રહેશે અને એ 9 મહિનાની અંદર જ્યારે પુરુષનું સામાન્ય ચેતન છે એ શાંત પડી જાય. એનું એક ઉદાહરણ આપ્યું કે લોટાનો ગોળો હોય એ તમે અગ્નિની અંદર નાખો અને અગ્નિમાંથી બહાર કાઢી નાખો તો થોડા સમય સુધી એ ગરમ રહે, પણ તમે અડધો કલાક જાય તો પછી ઠરી જાય. એટલે કલાક સુધી જે ગરમ રહ્યો હોય તે અમુક કામ આપણું થઈ જાય. તો એ રીતે જે એની સુરતા આવી છે, જે એની વૃત્તિ આવી છે, એ સામાન્ય ચેતન માતાના વિશેષ ચેતનાને મળીને જે ઘટના ઘટી છે એના આપણા બધા શરીરો બન્યા છે. પશુ પક્ષીના એમ બન્યા છે. તો આ આખું આપણું કહેવત કરતાનું જ્ઞાન કે આ રીતે આપણે છે એને પ્રાણથી ઉપર જવાનું છે, હવાથી ઉપર જવાનું છે. જો અમે એનો માર્ગ લખ્યો છે કે અંશે થવા માટે હવાથી લઈ અને આખો માર્ગ આપ્યો છે કે હવા કઈ રીતે છે. કાલે મેં એનું તમને થોડું સમજાવ્યું હતું, પણ આજે હું તમને આ કહું છું કે તમારી વૃત્તિ કોઈ પણ દેવોમાં, કોઈ પણ પ્રકારની રિદ્ધિ સિદ્ધિની અંદર, કોઈ પણ પ્રકારની મુદ્રિકામાં, કોઈ પણ પ્રકારની મહત્તામાં, કોઈ પણ પ્રકારની આકાંક્ષામાં, કોઈ પણ જગ્યાના ભોગવટામાં, વાસનામાં એ ન રોકાઈ જાય એટલા માટે મેં આ તમને કીધું છે. કારણ કે અહીંથી જયારે કુંડલીમાંથી ઉત્પન્ન થશે તો એ વાસનાની અંદર રોકી દેશે અને લિંગની અંદરથી ઉત્પન્ન થઈને ઉપર જશે તો અશ્મિમાં રોકી લેશે. છેલ્લો અશ્મિ એને લાગશે બ્રહ્મોશ્મિ, પણ અંશે નહીં થાય. અને જયારે નાભીમાંથી ઉપર ઉઠશે એ ત્રીજા પ્રકારની કુંડલી છે, ત્યાં પરમ ગુરુ છે, એ આ માર્ગના હિમાયતી છે. આપણો માર્ગ આ છે કારણ કે એ ત્રણેય એક હારે જોડાયેલા છે, એની નાડી એક છે અને અંશે થવાનો માર્ગ છે. સૂક્ષ્મ થઈ જાય તો જે રીતે વાળ બહાર નીકળે છે આપણા, અહીં છેદ કરીને નીકળે ને માથામાંથી, એવી રીતે છેદ કરીને સુરતા બહાર નીકળશે અને એનું રૂપાંતર વૃત્તિમાં થઈ. વૃત્તિ જે જગ્યાએ હશે સમાશે એનું નામ જ અંશ છે. આ તમારું સ્વરૂપ છે. એ નથી પિંડમાં, નથી બ્રહ્માંડમાં, એ મધ્ય ઉપર છે. એ આ શરીરને એ ચેતન કરે છે અને શરીરને ચેતન કેમ કરે છે તો એનું છે એ આપણે સકરતા પેલું સકલ ચિંતામણીના 14મા અંગમાં અને 15મા અંગની અંદર આખી વાત એની અંદર લખી છે. એને તમે જોઈ લીજો. પછી છે એ નર્વે ચિંતામણીની અંદર પહેલું અને બીજું અંગ જોઈ લીજો કે કઈ રીતે છે એ આખા શરીર આખા આપને ચેતન કરે છે. એની પોતે છે અંશ એ પહેલા બ્રહ્મને પ્રણવને ચેતન કરે, પ્રણવથી છે એ નીચે ઉતરે છે ત્યારે છે એ પ્રણવ એટલે બ્રહ્મને ચેતન કર્યું, બ્રહ્મથી નિરંજન તત્વને ચેતન કરે, આજ્ઞા ચક્ર જ્યોતિનારાયણ, અને ત્યાંથી નીચે આવે છે કંઠને ચેતન કરે છે એટલે રુદ્રાણી, શંકર પાર્વતી, આદ્ય શક્તિની નીચે, પછી વિષ્ણુ લક્ષ્મી, બ્રહ્મા બ્રહ્માણી, એમ કરીને આ બધા દેવોને ચેતન કરી અને એ દેવોને તત્વ રૂપે ચેતન કરે છે, દેવો તરીકે નહીં. એ પોતે ચેતન કરે છે તત્વ રૂપે. આ બધા તત્વો છે અને અંશ અંશી છે એ તત્વ નથી. આપણે યાદ રાખજો, આપણે તત્વય નથી અને સત્વય નથી. આ બધા બાકીના તત્વ છે અને પ્રણવ જે લઈ છે, શ્વાસોશ્વાસની જે ક્રિયા કરી એ સત્વ છે. આપણે બંનેથી પર છે, તત્વ અને સત્વથી. એટલે 4 પ્રકારના જ્ઞાન કીધા: તત્વ જ્ઞાન, સત્વ જ્ઞાન અને આખરે સત્વને છેડે પહોંચ્યા હોય એ બધા એમ કહે છે કે બ્રહ્મ જ્ઞાની છે અને આપણે બધા કેવલ જ્ઞાની છે. કેવલ જ્ઞાનનો માર્ગ તત્વ જ્ઞાની છે. આ પહેલું જ્ઞાન છે કે પહેલું તત્વનું બાળ મંદિરનું જ્ઞાન છે. તત્વને જાણવા પડે, 84 તત્વો કઈ રીતે કામ કરે છે, 5 તત્વો એવી રીતે કઈ રીતે કામ કરે છે, તો એને જાણવા માટે આપણે કીધું કે આ તત્વ જ્ઞાન છે. બીજું જે જ્ઞાન છે એ સત્વ જ્ઞાન છે. આ જે જ્ઞાન છે એ સત્વ જ્ઞાન, એ પ્રણવ કયો છે? આ 10 પ્રણવ છે, 49 મૃત છે, મહત પ્રણવો છે, એની સાથે કઈ રીતે જોડાયેલો છે, બ્રહ્મ સુધી કેવી રીતે આ પોગે છે, એ સત્વ જ્ઞાન છે. બધું તત્વો પછીનું જ્ઞાન સત્વ જ્ઞાન છે. અને ત્રીજું જે જ્ઞાન છે એ બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન કેવું છે તે આ કરતા, અને આ બે જ્ઞાન કૃતના, આ બે કૃતના જ્ઞાન છે, આ કરતાનું જ્ઞાન છે. સમજાણું? આ જ્ઞાન બ્રહ્મ જ્ઞાનીઓ જાણે છે. તે આપણે એનાથી જુદા કેમ છે?
કે ભાઈ આપણે ચોથું જ્ઞાન જાણીએ છીએ. એ કયું છે? ચેતન જ્ઞાન. એટલે કયું? કેવલ જ્ઞાન. અને કીધું ચેતન જ્ઞાન. ચેતન જ્ઞાન, બરાબર. હવે આ તત્વજ્ઞાન કોણ જણાવે? તો પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુમાં કહેવામાં આવ્યું 4 પ્રકારના ગુરુ છે. તો કે પદાર્થ ગુરુ આ બધું તત્વજ્ઞાન જણાવે. બીજા પ્રકારના સત્વ જે છે શુદ્ધ ગુરુ, એ સત્વજ્ઞાન જણાવે કે તારા શરીરના અંગોની અંદર કયા દેવનો કયો વાસ છે, એના અંશનો, એ તને જણાવે. અને એ કઈ રીતે કાર્ય કરે છે એ જણાવે. બ્રહ્મ જ્ઞાન છે કે ત્યાં મોટા મોટો અશ્મિ લાગે, સચ્ચિદાનંદ સ્વરૂપ ત્યાં તને દેખાય. એ બ્રહ્મ જ્ઞાની કરે કે આ સત્વ જ્ઞાન થી ઉપર ગયા. એ જ્ઞાન કોણ આપે? કે એ વ્યાપક ગુરુ છે સદગુરુ. આ જ્ઞાન સદગુરુ આપે. હવે સદગુરુનું જ રૂપાંતર જ્યારે પરમ ગુરુની અંદર થઈ જાય, આપણે પરમ ગુરુ રૂપે જોવા મળી, તો આ કેવલ જ્ઞાન આવે કે પરમ ગુરુ આખરી જ્ઞાન આપે. અને એ કેવલ પોતાનું સ્વરૂપ શું છે અને તારા કરતા કોણ છે ત્યાં સુધી પહોંચાડે. તો 4 પ્રકારના ગુરુ 4 પ્રકારનું જ્ઞાન આપે આપણે. પદાર્થ ગુરુ તત્વનું જ્ઞાન આપે, સત્વનું જ્ઞાન શુદ્ધ ગુરુ આપે, બ્રહ્મ જ્ઞાન છે સદગુરુ આપે, અને કેવલ જ્ઞાન અને કેવલ સાથે એકમેક કરવાનું, એની સાથે સંબંધ કરાવવાનું કામ પરમ ગુરુ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. આ પરમ ગુરુ સર્વશ્રેષ્ઠ છે. હવે બાબુ દાદાને અમે વાત કરતા હતા કે અમારે લીધું કે મારે કે બધા સરખા કે પરમ ગુરુ અને સદગુરુ બે એક છે એવું કીધું. ઘણી જગ્યાએ ઉલ્લેખ છે, પણ કેવી રીતે કીધું કે 4 છોકરા હોય અને કોઈ છોકરાને કામ આપવાનું હોય તો એમ કે મારો આ રમેશ છે ને, કે એ છોકરો બહુ સારો છે. પછી એમ કીધું છોકરા તો 4 મારા જ છે ને, કે એટલે પછી એમ કીધું બહુ સારો છે. ઓલાને કહી દીધું, ઓલો જે સમજવા વાળો સમજી દે કે આ છોકરો સારો છે 3 કરતા. પણ એને એમ કીધું છોકરા તો બધા મારા છે ને, 3 સારા છે, એટલે 4 સારા છે. એને તો વાલા દવલા ન કરાય ને, પણ આવનારો સમજી જાય કે સર્વશ્રેષ્ઠ કોણ છે. આ 4 છોકરામાં હારો કોણ છે? બધા પોતાના છોકરા એને એમ કેમ કેવું કે આ હારો ના નરો છે. પછી એવું એમ કીધું કે બધા સારા છે, કે 4 છોકરા સારા, પણ એકનો પરિચય આપી દીધો પહેલા કે આ મારો છોકરો હંધાઈથી હોશિયાર છે, એટલે ઓલાને કઈ કામ પાડવું હોય તો આને હારે પાડજો, એમ આડકતરી નજરે કહેવાય ગયું. એ વિવેક વાપર્યો છે. એટલે પરમ ગુરુ કોઈ વસ્તુ એમ નથી કહેતા કે સદગુરુનું સ્થાન એને આપ્યું કે યુગે યુગે આવે છે. સદગુરુ યુગે યુગે આવે. હવે એક કલ્પની અંદર યુગ કેટલા આવે? આ 4,32,000 વર્ષ, 4,32,000 વર્ષનું એક યુગ છે. સમજાણું? આ યુગ એક યુગનો સમય. હવે 10 યુગ ભેગા થાય, આને એક ચરણ કહેવાય. 10 યુગ ભેગા થાય એટલે 4 યુગ જાય. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. આ એક યુગ છે, એને ચરણ કહેવાય. આવા 10,000 વખત યુગો જાય ત્યારે છે 10,000 વાર સદગુરુ આવે, ત્યારે પરમ ગુરુ કલ્પમાં એકવાર આવે. અને પરમ ગુરુ કેવલ જ્ઞાન લઈને આવે, સદગુરુ બ્રહ્મ જ્ઞાન લઈને આવે. આ બ્રહ્મ જ્ઞાન અને કેવલ જ્ઞાનનો ફરક આ છે. એટલે સમજવાનું કે આ કબીરજીનો આશય ક્યાં સુધી હતો કે નહે અક્ષર સાર શબ્દ ને રહે ઘર, એનો આશય ત્યાં પૂરો થઈ ગયો હતો. હવે એનાથી ઉપર કોણ લઈ જાય મને? તો કે આ ભાગ આખો છે એ બાકી રહી ગયો. અહીંથી લો તમે તો આ આખો ભાગ છે એ, આ આખો નીચેનો જે આખો પ્રદેશ એ હંધાઈથી ઉપરનો છે, આ કેવલ પ્રદેશ છે. આપણે અહીંયા રહેવાનું છે. લક્ષ્ય ભેદન જ્યારે કરવા બેસીએ ત્યારે આ રીતે જોવાનું. આ રીતે જ્યારે આપણે જોતા શીખશું કે ભાઈ બધું આવશે ખરું. તમે જાતા હો રસ્તામાં, સુરત આવતા વખતે તમે જ્યાંથી આવ્યા હો, અમદાવાદથી તમે સુરત નીકળ્યા તો વચ્ચે છે એ વડોદરા આવશે, ભરૂચ આવશે, અંકલેશ્વર આવશે, કોસંબા આવશે, કીમ આવશે, આપણે કામરેજ આવશે. એ બધું આવશે ખરું, પણ તમારો આશય ક્યાં છે? કે સુરત જવાનો છે. અને સુરત ક્યાં જવાનો છે? કે વરાછા આવશે, મેન રોડે આવશે, પછી આપણે રિંગ રોડે આવશે, અઠવા લાઈન આવશે. આપણો આશય છે મંદિરે પહોંચવાનો. તો મંદિરે પહોંચવું હોય તો આપણું આ ધ્યેય છે. એટલે લક્ષ્ય છે, આને કહેવાય લક્ષ્ય. જો લક્ષ્ય પાકું થઈ ગયું તો વચ્ચે હું ક્યાંય રોકાવ નહીં. વચ્ચે એટલી બધી સગવડતા આવે કે ભાઈ તમારે ત્યાં જવું છે ઉમરાની અંદર, એની કરતા અમારે અહીં મંદિર મોટું છે રાધા કૃષ્ણ, અને અમે અહીંયા 2,000 લોકો
ભેગા થયા છીએ. અમારે જો ગીતા છે અને શ્રેષ્ઠ ગ્રંથ છે, એને આખી દુનિયા માને છે. ગીતા છે એને લઈને તો ગાંધીજી નાચ્યા હતા, એને લઈને તો આઈન્સ્ટાઈન નાચ્યા હતા. તો આપણે એમ થાય કે બધા કરતા શ્રેષ્ઠ જ્ઞાન જ છે ને એટલા લોકો માને છે, એટલે આપણે ત્યાં રોકાઈ જઈએ તો અહીંયા ના પહોંચી શકીએ. પછી વળી આગળ જાય તો કોઈ આવે છે, ભાઈ અમે છે વેદને માનીએ છીએ, અમે છે પુરાણને માનીએ છીએ, પુરાણની કથાઓ કરીએ છીએ, ભાગવત કથા ચાલુ છે, રામાયણ કથા ચાલુ છે, અવતારોની વાતને માનવા વાળા છે. તો ત્યાં રોકાઈ જાય તોય આપણે રોકાઈ ગયા. આપણા સ્વરૂપ સિવાય ક્યાંય પણ રોકાવું એ પરાઈ વસ્તુ છે, પરતંત્રતા છે. મારા સ્વરૂપ સુધી પહોંચવું એ જ સ્વતંત્રતા છે. એટલે કીધું આપણો વેદ કયો છે? સ્વસમ વેદ. અને આ બાકીના 4 વેદ છે એ પરાઈ પૂજાના છે, તારા સ્વરૂપની વાત નથી. એમાં એ 4 દિશાના છે. 4 વેદ છે બ્રહ્માજીના 4 મુખ. તો કે કયો? પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર. એ 4 દિશાના છે. અને તું તો મધ્યમાં છો. જો તું દિશામાં ચડી ગયો તો ગતિમાં ચડી ગયો તો તું પરાઈ દિશામાં છો. તારા પોતાનું જે સ્વરૂપ છે એમાં તું નથી. એટલે સ્વસમ નથી, સ્વસંવેદના નથી, પર સંવેદના છે. પર સંવેદના. બાકીના વેદોની અંદર પર સંવેદના છે અને આપણે છે સ્વસંવેદના છે. પોતાની વેદના, પોતાની સમજણ, પોતાની સંવેદના એ આપણી પોતાની છે. બીજાને માનવા એને પર સંવેદનાને માની, પર એનો અનુભવ છે એ હું માનું, એટલે બીજો છે અને હું સ્વ છું. તો સ્વતંત્રતા મારે પ્રાપ્ત કરવી છે કે પરતંત્રતા મારે એવું છે? જ્યાં સુધી મારાથી બીજા સ્વરૂપને હું અલગ માનું ત્યાં સુધી બધી જ પરતંત્રતા છે. અને હું જ્યારે મારા સ્વરૂપ સુધી પહોંચું એ જ સ્વતંત્રતા છે. આ સ્વતંત્રતા પ્રાપ્ત જેનાથી થાય એનું નામ લક્ષ્ય. અને એની જે ક્રિયા છે, એની સમજણ છે, એ સમજણને સમજીને એ ક્રિયા કરવી એનું નામ લક્ષ્ય ભજન. વાત સમજી લેજો. આ લક્ષ્ય ભજનનો મેં તમને મહિમા કીધો. આટલું જ્યારે તમે સમજશો ત્યારે તમે લક્ષ્ય ભજનમાં હવે બેસો. હવે કેવી રીતે બેસવાનું છે, હું કરવાનું છે એ કાલથી આપણે કહીશું. પણ તમને લક્ષ્ય તો નક્કી થઈ જવો જોઈએ કે મને તો આ જ જોઈએ છે. અંશી કેવલ કરતા અને કેવલ જ્ઞાન આપશે કોણ? તો કે મારી આ આપશે પરમ ગુરુ. અહીંયા પરમ ગુરુ નક્કી થઈ ગયા, અહીંયા સદગુરુ નક્કી થઈ, અહીંયા પરમ ગુરુ નક્કી થઈ ગયા, અહીંયા સદગુરુ નક્કી થઈ ગયા, અહીંયા શુદ્ધ ગુરુ નક્કી થઈ ગયા, અહીંયા પદાર્થ ગુરુ નક્કી થઈ ગયા. આની કઈ દ્રષ્ટિ છે? કર્મ દ્રષ્ટિ છે. આની કઈ દ્રષ્ટિ છે? દિવ્ય દ્રષ્ટિ છે. આની કઈ દ્રષ્ટિ છે? જ્ઞાન દ્રષ્ટિ છે. અને આપણી કઈ દ્રષ્ટિ છે? ચેતન દ્રષ્ટિ. પછી જુદી જુદી દ્રષ્ટિ છે આની. એ તત્વજ્ઞાન છે એ ધર્મ દ્રષ્ટિ વાળા માટે છે અને એ પદાર્થ ગુરુ આપે છે. પછી સત્વજ્ઞાન છે એ કોણ છે? તો કે એ શુદ્ધ ગુરુ આપે છે. એની દ્રષ્ટિ કઈ છે? કે દિવ્ય દ્રષ્ટિ. પછી છે એ બ્રહ્મજ્ઞાન છે એ સદગુરુ આપે છે. એની દ્રષ્ટિ કઈ છે? જ્ઞાન દ્રષ્ટિ. અને આ કેવલ જ્ઞાન આપે છે પરમ ગુરુ. એની દ્રષ્ટિ કઈ છે? અંશની જે દ્રષ્ટિ, તો કે ચેતન દ્રષ્ટિ. આ ચેતન દ્રષ્ટિની અંદર મારે જવાનું છે. તો ચેતન દ્રષ્ટિ તો હંમેશા જાગૃત રહેવાનું છે, આપણે અતિ ઉજાગૃત થવાનું છે આપણે. તો ચેતન દ્રષ્ટિની આપણે ઉપાસના, આ જે ઉપાસના કરશું એ ચેતન દ્રષ્ટિથી કરવાની છે. એટલે ચારે દ્રષ્ટિ પણ લખી નાખું એટલે ખબર પડી જાય. તત્વજ્ઞાનની સાથે ગુરુ છે એના પદાર્થ ગુરુ. આ તમને સમજાવવું એટલે ખબર પડે. પછી સત્વજ્ઞાન છે એના ગુરુ છે એ શુદ્ધ ગુરુ. પ્રણવ કલ્પતરુમાં પાસે 4 ગુરુઓ. એટલે મારું નથી કહેતો. પ્રણવ કલ્પતરુમાં 6થા કેતુની અંદર તમારે જોઈ લેવાનું. ગુરુ 4 પ્રકારના, ચાસપીની વાત ને એ બધું એમાં કરેલી છે. 3 પ્રકારના અંશો એની વાત કરેલી છે. આ પહેલા, બીજા અને ત્રીજા છે એ સત્વ અને બ્રહ્મજ્ઞાન. બ્રહ્મજ્ઞાન એ સદગુરુ. પછી ચોથા છે એ કેવલ જ્ઞાન, તો કે પરમ ગુરુ. હવે અહીંયા દ્રષ્ટિ લઈ લો. આની ધર્મ દ્રષ્ટિ. પછી આની દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ. એ દિવ્ય એટલે દેવોને જોઈ શકે છે. આપણી અંદર કયા દેવોના કયા અંશો છે, કઈ રીતે કામ કરે છે, એટલે દિવ્ય છે.
દિવ્ય દ્રષ્ટિ. પછી આ સદગુરુની દ્રષ્ટિ કઈ છે તો કે જ્ઞાન દ્રષ્ટિ. અને પરમ ગુરુ તો કે ચેતન દ્રષ્ટિ આપે છે. આ દ્રષ્ટિ જ્યાં સુધી આપણી અંદર ન હોય છેલ્લી, ત્યાં સુધી આપણા સ્વરૂપને આપણે ભાન થાય નહીં. અનંત કલ્પોથી મેં કીધું તું ક્યારથી આપણો છોકરો પકડાઈ ગયો છે. તમારો છોકરો ક્યાંથી ખોવાઈ ગયો તો કે અઠવાડિયું થયું સ્કૂલે ગયો તો એને, અને અઠવાડિયે સ્કૂલે ગયો તો પછી આવ્યો નથી. બધાની તપાસ કરી અઠવાડિયે. આ આપણે ક્યાંથી ખોવાણા છે? આપણે કેવલ કરતાના છોકરાથી અંશથી ધારો કે તો ક્યારથી ખોવાણા? જ્યારથી બાહ્ય દ્રષ્ટિ થઈ તો એનો સમય હું મેં તો એ લખ્યો છે પણ આંકડામાં આવે એવો નથી. ત્યારથી અંશ ખોવાઈ ગયો છે. હજી ખબર નથી કે હું કોણ છું, મારા કરતા કોણ છે, મને કોણ મેળવી દે. હું કોણ છું, મારા કરતા કોણ છે અને મને એનું મેળવણ કોણ કરે. તો એ ત્રણ વસ્તુ જ્યારે નક્કી થાય અને એ નક્કી પાછું સમજીને કરીએ. તમે વાંચીને કરી નાખો, કોઈ કીધું તું અંશ છો અને આ અંશી કેવલ કરતા છે, એનાથી નહીં. આ લક્ષ્ય પરમ ગુરુ દ્વારા, પરમ ગુરુ મને આ દ્રષ્ટિ આપે, ચેતન દ્રષ્ટિ, અને એવી સમજણ આપે. આ સમજણથી મને પરમ ગુરુ પ્રાપ્ત થાય ત્યારે મારો સ્વરૂપ અને કેવલ કરતા સાથે એકમેક થાવ અને એ જ મારો પતિવ્રતા ધર્મ નિભાવું. આ સાચો પતિવ્રતા ધર્મ, એને જ આપણે લક્ષ ભજન કહીશું. હજી લક્ષ ભજન નક્કી કર્યું છે, કઈ રીતે કરવું એ કાલ કરાવીશું શરૂઆત. પણ આ અત્યાર સુધીમાં થઈ ગયું કે ઉપરના 2 દેહો તો કે અવિગત, નીચેના 5 દેહો તો ગતિવાળા, એનો નાશ થાય છે. અને એ 5 દેહો છે એ કેનાથી ચાલે છે તો કે શ્વાસથી. 5 દેહ નીચેના. પછી જે છઠ્ઠો દેહ પ્રણવ દેહ છે કેનાથી ચાલે છે તો સુરતાથી. અને અંકુરી દેહ અંશની વૃત્તિથી. અંશની વૃત્તિથી અંકુર પાકે છે એટલે ચાલે છે અંશની વૃત્તિથી. બરાબર? એનું કારણ પકે છે અંશની વૃત્તિથી પાકો અંકુર, એટલે ચાલે પણ એનાથી. આ રીતે જ્યારે આપણે જોઈશું ત્યારે છે લક્ષ ભજનની અંદર આપણે ઉતરી શકશું. 45 મિનિટ જેવું પૂરું થાય છે. હું 40 મિનિટ બોલ્યો છું લક્ષ ભજન વિશે. આનું તમે મનન કરજો. આ જે લખેલું છે એનું મનન કરજો, એનો વિચાર કરજો. ગ્રંથમાં ક્યાં ક્યાં આપેલું છે એનો પણ વિચાર કરજો. તમે અહીંથી જશો એટલે તમે પણ એમાં પારંગત થઈ જશો. પારંગત થયા પછી તમે પછી ત્યાં બીજા લોકોને શીખવાડશો તો તમારી આગળ વિગત હશે તો એ પણ પારંગત થશે અને એનું પણ કલ્યાણ થશે. પરમ ગુરુ કે એક અંશને તમે ચેતાવશો ને તો એનું પુણ્ય જ અલગ છે. એક અંશને તમે ચેતાવો ખરા કે જળમાંથી, પરતંત્રતામાંથી, જેલમાંથી છોડાવો કહેવાશે. આ બધી જેલ છે. બાહ્ય ઉપાસના જેટલી છે એ બધી જેલ છે. અનેક પ્રકારના તપ છે, અષ્ટાંગ યોગ છે, અને ગીતાની અંદર તો રાજયોગ, હઠ યોગ, ગુહ્ય યોગ, આ કેટલાય પ્રકારના યોગનું વર્ણન કર્યું છે. અને યોગ નહીં ગણ, પણ આ જે તારો સ્વસંવેદ છે અને આ બધા કરતા આ જે યોગ છે એ બધાથી શ્રેષ્ઠ છે. બધા યોગો કરતા શ્રેષ્ઠ યોગ અષ્ટાંગ યોગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો એ સમ આદિ સુધી પહોંચાડે છે. સમથી આપણે અડધા રસ્તા સુધી, સંપૂર્ણ નહીં. સમ આદિ ક્યાં સુધી થયું કે આને સમાધિ કીધું, અડધો રસ્તો એની ચીનો. પણ એને કીધું કે સમાધિ. સમ થયો ક્યાં? અડધા રસ્તા સુધી. પણ અમે તો કહીએ છીએ સંપૂર્ણ. આપણે કોને કહીએ છીએ? સંપૂર્ણ. સમ આધિ નહીં, અડધા રસ્તા સુધી જે યોગ પોગાડે છે એ અડધા રસ્તા નહીં. બીજો એનો અર્થ છે સમ થઈ ગયા છે. સમાન વાયુને એને સ્થિર કરી નાખ્યો છે. ચિત્તવૃત્તિનો નિરોધ કરી નાખ્યો. નિરોધ કરી નાખ્યો તો પણ તમને ઉન્મુની જ અવસ્થા છે. તમે એની ઉપરની અવસ્થાને જાણતા નથી. એની ઉપર હજી 2 અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુની. ત્યાં ગયા તો તમે સમાધિમાં આવી ગયા. આ તમે સમાધિમાં આવ્યા અડધો ભાગ, પણ અમે તો સંપૂર્ણની વાત કરીએ છીએ. અમારી વાત સંપૂર્ણની છે. તો જે સમાધિનો યોગ છે ત્યાં અટકી જાય છે. બધા યોગ કરતા સર્વશ્રેષ્ઠ યોગ એ આપણો છે એવું પરમ ગુરુએ કીધું કે સર્વ યોગોથી શ્રેષ્ઠ, કે જેમાં તારું ચેતન, તારું જ જ્ઞાન છે. તને જે સવારમાં ઉઠાડે છે, હાંજ સુધી તારી હારે રહે છે, તું હુઈ જા તો શ્વાસની પ્રક્રિયા ચાલ્યા કરે છે. આ બધા મશીનો વ્યવસ્થિત રીતે ગોઠવનારો, અંકુરની અંદર ગોઠવનારો, અંકુર ઉત્પન્ન કરનારો એ આપણા છે.
અને એ અંકુરની ગતિમાં હું આવ્યો અને અંકુરની સાથે હું જોડાણો. આ અંશ છે એ જ્યારે આ ઘાટ હારે જોડાણો અને પ્રણવને ચેતન કર્યા પછી સર્વાંગે ચેતન થયો છે, રોમ રોમ અને રગે રગ. આ ચેતન કરવાની જે ગતિ છે એ મારા યોગની છે, સંપૂર્ણ ગતિ. અને સંપૂર્ણ ગતિ કીધું કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુનિ ઉપર એ બે અવસ્થા છે, અવ્યક્ત મહાનુભાવ અવસ્થા અને સ્વયમેવ અંશ અવસ્થા સાતમી. એ બેને તો આ લોકો જાણતા જ નથી. તો આ અવસ્થાને જાણ્યા વગર જે કરે તો અડધા રસ્તે ઊંડી પહોંચીએ આપણે, પણ પૂર્ણ જ્ઞાન આપણે આવે નહીં. આ પૂર્ણ જ્ઞાન માટેનું સંપૂર્ણ જ્ઞાન છે એ સંપૂર્ણ સમાધિ નહીં, સંપૂર્ણતા પૂર્ણ જોઈએ છે આપણે. સમાધિ નહીં, સંપૂર્ણ અહીંયા સુધી પહોંચવાનું છે. આવું થોડુંક તમને થોડો આવેગમાં કહેતો હોઉં, થોડુંક મારી અંદર જોશે વધી જાય અને ઉર્જા એટલી હોય એટલે એ આ અંદર ઉતરે એનો આશય છે મારો, કે મારી વાણીથી તમારી અંદર ઉતરી જાય અને એ હૃદય સુધી પહોંચી જાય એટલે આ પછી આમાંથી કોઈ બહાર ના કાઢી શકે. એટલે આ તીવ્રતાથી કહું છું તમને. આમાંથી ઘણી વસ્તુ તમે બાદ થઈ ગઈ છે, પણ યુટ્યુબમાં પાછી 2, 3, 4 વાર તમે જોઈ લેશો ને એટલે તમને ધ્યાનમાં આવી જશે. બરાબર. આ લક્ષ ભજનની અહીંયા વાત કરું. પ્રશ્ન હજી લક્ષ ભજનના વિષયમાં કાલ તમને પૂછીશ. અને આપણો અહીંયા સમય પૂરો થાય છે. હવે આપણે છે એ ત્યાં ઉપાસના માટે જવાનું.